પોરની હોળીનો વિડીયો જોઈએ છે અમે. પોર તો આપણે શું રમતા હતા? ના જેન્સી સાતો જેન્સી તું છે? હા જેન્સી સન. આ બોડી કેવો બે હે 2 વર્ષ તો અમે બહુ હોળી રમ્યા. પોર ને જૂની પોરા હોળી. જૂની હોળી. આ વર્ષ આ તો જેન્સી રમવાની ચાલે. જેન્સી જેવી લાગે. આ વરસ તો રમવાનું આ વખતે ગઈ છે ને કરણજી પહેલો તહેવાર છે ને એટલે ના રમાય. એટલે અમારે 1 વર્ષ સુધી કોઈ તહેવાર ના કરે. ઓમ તો દાદા એટલે ઓમ ના દાદા ગમે તે પણ ગમે ત્યારે તહેવાર આવે તો તહેવાર ના તહેવાર ના એટલે આ હોળીને અમારે ખાલી જશે. તો ગાઈસ સવાર પડી જઈશ ને હવા વહેલા તો હું તો અહીંયા જોતો હતો તમારો જૂનો વિડીયો 2 વર્ષ પહેલાનો વિડીયો આવ્યો સજેશનમાં આવજો સજેશનમાં હોળીનો કારણ કે એમાં હોળીવાળો વિડીયો તો બહુ પેલો એ થતો બહુ જોવાય. પહેલા બહુ જોવા હોળીવાળો વિડીયો તો આ વખત તો આવી હોળી રમાશે નહીં આ વખત તો કરણજીનો પહેલો તહેવાર છે એટલે પેલો તહેવાર એટલે કાલે પેલા શું કહેવાય અમે મનાયા હતી મને પેલી હું કરણજી બદના શું કરવાનું પહેલો તહેવાર હું સમાચાર ને પૂછું કાલે લખી સાહેબ તો ગાઈસ દર વખતે તમે હોળી રમતા કોઈ તહેવાર બેવાર મનાવતા કાલે મહેમાન આવ્યા તો સરઘસ હા કરણજી જ આવું એ તો તો ગાઈસ આજ તો હોળી છે કાલે ના આ ધૂળેટી કહેવાય હા ધૂળેટી છે કાલ હોળી હતી આજ ધૂળેટી જેન્સીને ચો નેનો હતો વિડીયોમાં જોયો જૂનો વિડીયો સજેશન બધા કરે એમાં બધા શું ખબર તો જૂનો વિડીયો અમે હા ને સાદા દિવસે પેલી હોય ને ખોલીને જોઈએ એટલે હું તો કાળો ડોમ જેવો હા હું બે હતો નહીં પણ એ તો મમ્મી કરણજીને યાદ કરીને જોવું મહેમાનોનું કાલ આવ્યા હતા કરણજી હોય તો આયા કરણજીના જૂના હોળીમાં તો ચેવું રમતા એ બધા તો ત્યાં કરતો નહીં કોઈ નામ આપણે શું કરવાનું એ તો જે આપણા શું ખબર પોર પાછા નહીં આપણે વિડીયોમાં એવું બોલ્યા હતા પોર શું ખબર કોણ પોર આપણી વાત કરતી કે પોર હોળી કને જોઈ છે હા પોર કને જોઈ છે એવું થાય એટલે નક્કી નહીં આ તો હા કનો મારો તારા જોવો છો સાચું બોલ કો સાચું તો ગાઈ સવાર પડી ગયું મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ જો હોળીનો વિડીયો આપણો જુઓ ગુડ મોર્નિંગ આ તો ગુડ્ડુ જેન્સી ને છોકરો ખાલે હોળી રમશે એટલે છોકરાની એવું કશ હા હા તો કઈ છોકરો તો રમવું અમુક તો ખબર ના પડે રમવું કે ના રમવું કેવું એટલે છોકરો રમશી ને હોય ને બધો હા દરેક પેલો તહેવાર આખા વર્ષનો તહેવાર મનાવશું જેન્સી જો કેવડી છે જો તમે પડવા મળે તાણું કીધું તું 2 વર્ષ પહેલા ટેકલે તાણ દોત પડી જશે જેન્સી तो गाइस ये वाली मोटर अभी ले जाते हैं हम आपकी खुशी के लिए हम सब कुछ कर रहे हैं હજી તો 12 વાગ્યા સુધી નહીં રમ્યા પાછો अकेले चावल लेके बैठी है अभी હા ઠંડી હતી પોર પર किचन में सामान खाना चालू इधर पनीर की सब्जी बन रही है गाइस देखो सेटअप हो गया અત્યારે કમેન્ટ આપવા મોડી છો હું तो गाइस हमने अभी नहा भी लिया और रंजीत तो बैठ गया है सबसे पहले आज હા આ પોરનો આ પોરનો ટીકાનો પછી આ વર્ષ પહેલાનો એટલે બીજા વર્ષનો જે કેવો દેખાય બાવડે ભૂત અમે કલર લગાવ્યો થોડો કલર લગાવ એ કે આપણે તો હોળી જાય છે તો આપણે તો હોળી નહીં આવી આપણે ધૂળેથી રમાય ના રમાય નાના છોકરા તો રમાય ત્યાં કીવડી કહેતી હતી કે મમ્મી
આ જેન્સી અને મેહેરના કલર લગાવ્યો તું આરી જબરી અક્તિવરી પોતે લગાવે છે ને ચો જઈ જે ગયા નીચે એ લાલ કોમ થઈ જાય ગુડ્ડુ એવું નહીં ને રાજે એ નહીં ગમતું કલર તું ચોય બનાવ્યો હોય તારે હું ફેક્ટરી હા એક પેલા એક કોને આય લગાયો પેલા લગાયો મોઢા નહીં નાખવાનું આ બેસી લાલ મુન્ની બેસી ધરો તો નહીં પડશે એ વી મોઢા કલર ના નાખતો હું કીધું તમને આ મોઢા કલર નહીં નાખવાનો નકર ગળું બે જા જેન શું આમ મોઢા કલર ના નાખતી મા બચ્ચાના તો કે શિલ્પાએ બનાવ્યો છે નાસ્તો તો ગાયલો રોટલો બનાવ્યો છે સરસ મજાનો ચલો જમી લઈએ તો નાસ્તા જેવું કરી દઈએ તો એ 8:30 વાગ્યા છે નાસ્તો થઈ ગયો છે નાસ્તો તૈયાર નાસ્તો બનાવ્યો બટકો વંગારેલો બટકો ખાઈ મજા આવે તો બસ ખાઈ લઈએ નાસ્તો સંજોય બી હશે નાસ્તો કરવા છોકરો દેખ રમાવતો કરે તમે છોકરો તો હોળી રમો છો નેન્યાનો પોર તો તારે ચાલુ કરી નાખી દો પલાળવાનું વહેલા વહેલા પપ્પાનો વાયકણ ઓગળામ પલાળી દીધા હતા કાલે આયા હતા આજે આયા અને એના કાલ તો 3-4 જણ આયા હતા તો ગાઈસ હોળીનો નહીં 50 રૂપિયા કાલ તો 3-4 જણા આવ્યા હતા તમારા છોકરા જતા એમ કહેતા હતા ઓહો તા શું હાલે સાડી એમ કહેતા કે કપડો કે તમારો હોય તો આટલો પણ આપણે એને પેલા નાલી દીધો ને હમણાં અલે યાર હું રમ રમ કરું છું હજી અંશે રમી રહ્યો રમ્યા તો શું નહીં આ જોજો પાણીનો પેલી કરતો હતો સ્વિમિંગ પુલ ઉપર બનાવ્યો મોટો મજા ભરી ટીકલા પાણી ભરી ખાવા હમણાં બપોર આવશે છોકરો અલ્યા ગુડ્ડુ ઠરી જાય નું તો કે સ્વિમિંગ પુલ બનાવે છે ઉપર તો એ આવું કરીશ કેમ તે આટલો ભરે આખો નહીં ભરેલો એટલા સુધી જ ભરવાનો છે ડૂબી જવાય ને એવું એટલે એમાં તો મજા આવતી લાગે છે એટલે મજા આવી જાય એના આગળ તો નેચર રાખ્યો તો છોકરો ઉપર પડું આ પોથરી દે ચાલે क्या फेंक रहे फेंकने की आदत हमें नहीं आपको है क्यों पारादी सही पकड़े निकला ચોકણ કેમ ચાલડી હવે ટાલી નહીં બાલ આવી જશે યશુ કો આવો કેમ હું યશવી કે જે બટાકો બનાવો સાસ બટાકા રે બટાકા કશું નહીં કરી શકે કશું નહીં કેમ મગી નહીં કરશે હવે અમે ગાંધીનગર જઈએ તાન લાવીએ હા 12 તારીખે આજે શી ખાવ જિંદગી પહેલી વખત ગાડીનો ઉપયોગ તો કર્યો નહીં આ તો છોકરા માટે બનાવી મસાલા લેજો આયા ચાખલે તો બસ પૂનમ બનાવી દાળ ચાખી લે પેલા મારે પણ થોડી ના જો મારે બધા દાળ જોવા આ મેં તો જોવાનો છે ચાલો હવે સબસ્ક્રાઈબર આવ્યા બાકી મળવા એટલે હવે વહેલા ઉઠી રમતા હતા ને જતા ઊંઘી ગયા એટલે દાળ ભાત બનાવ્યા દાળ ભાત રોટલી શાક ચલો તા એક બુનનો તો એવો પડી હતી ને કાલ તો એવી માર પડી છે ને આ દાદા જોડે જવાનું ભૂલી ગયો છે એક બુનનો એનું નામ છે વી ઉપરથી આવે વી અહીંના લોબા લોબા બાલ છું અને દાદાનો બહુ બાલ કરતો ને દાદાએ કાલ ધોયો છે તેમ કોઈ બોલીએ નહીં શકતો દાદા જોડે જતો જ નહીં હા પણ કાલ તો જેવો માર્યો તો હા કાલ જેવો માર્યો તો કાલ તો એવો ધોયો મોબાઈલ નતો હાલતો
કાલ તો જોઈ હતી એવી દહીં અવાજ આવતો હતો બહાર કે આ કોણ માર ખાઈ છે આટલું બધું જોર જોરથી મજા આવી હતી તું હતી માર ખાવા વાળી લાજે શિલ્પા હેઠે વાટકીઓ તો ખાઈ લઈએ તો એ જ બધો બે જશે ખાવા ચલો હા મને ડીશ આલી હોત તો આજે ડીશમાં ખાઉં દાળ ભાતનું બધું સર મિક્સ કરી તો કઈ ના તો ઓડિશા પણ કોઈ દેખાતું નહીં વાહમાં નહીં ઓળી ધૂળેટી ઓડીને ધૂળેટી પણ કોઈ દેખાતું નહીં બધું ખાલે ખમ ન કહેવાય તો આખું પલળી પલર ઠંડી વાતી હોત ઠંડી વાતી તો એ પપ્પા તો ઊંઘ્યા છે તો એ સંજય કરે છે કોપીરાઇટ સ્ટ્રાઇક ફેસબુકમાં જેને વિડીયો મૂક્યો છે ને એ બતાવું કારણ કે ફેક વિડીયો મૂકું છું જેવો ને તેવો વિડીયો મૂકું છું એટલા માટે સ્ટ્રાઇક આપે છે ખોટો સ્ટ્રાઇક એટલે ખોટું બધું લખો આવું કર્યું તેવું કર્યું સંજય ના અભિમાન આવી ગયો આ બધો ટાઇટલ આવીને મૂકો છો संजय हम झगड़ो कर देना संजय हम कर હા એટલે જ ને એમ अकाउंट આપણે વાય કશું નહીં આપણે ખાલી પેલું વાય સામાન્ય અને મારે તો જોનતા ના આવે નહીં રહ્યા એવું બધું એટલે મને તમે રાતો જ નહીં હા આ તો પરિવાર સાથે બોલવાને આટલા વર્ષમાં તો કઈ જઈએ તો સંજય સ્ટ્રાઇક આલે છે આ બાજુ જોઈએ અમે હું ચાલુ બોલે બાથરૂમ ખાલી થયું કે નહીં પાણી છે ગરમ નાવું પડશે આજ તો હા જો ઉપર ચાલુ સ્વિમિંગ પુલ ટીકલો ઉપર નાય છે લે સ્વિમિંગ પુલ બનાવે છે ઉપર છોકરાને ધ્યાન રાખજે પાછો જોઈએ કાંઈ પાણી હોય તો નહીં ઓહો પાણી કશું છે નહીં તો કાંઈ છોકરો તો નાવા બેસી ગયો હશે બધો જ્યાં છે ઊંઘી જઈ હતી ને તો હમણાં મજા આવી જાય ના હોય એટલે પથ્થરો વધારે ટીપેલી એના કરતા તૂટી જા ફોડ ઉપર જા તો કે છોકરા તો જલસા પડી ગઈ સાથે નાવાની ધ્યાન રાખજો ન કે ટપ તૂટી જાય તો સીધો પાણી હારી બહાર મારે નાવું હતું પણ તે પાણી કેવું કરીશ યાચો તાર ટોલ તપતી નહીં આ ના હા પગમત ગાય જેવું અંગારા જેવું થઈ ગયું બોલાય છે તો ગાઈસ એક ચેનલનો સ્ટ્રાઇક આવી હજી 2 ચેનલ છે ને ના લાવી છે એ ગાઈસ કેવું કરશું આપણા વિડીયો મૂકી આપણા બ્લોગ પેજ રાખીએ આપણા બ્લોગ પેજ રાખી એટલે અમારો ફીડમાં તે વિડીયો આવું નહીં પણ આ હગવાળાની ફીડમાં આવું એટલે આમાં હગવાળાની ફીડમાં આવે એટલે સંજયભાઈ આ તમને આ ફોટો ટાઇટલ લખીને આવું કરું છું ઉપર તો છોકરો આજ તો હવારોનો ટીકાય પાણી ભરેલી છે નહીં છે આપણે ના આવું છે સબસ્ક્રાઈબર આવ્યા તો તમે જઈ હા જય હું છે આવું ઉપર આઈન સૌથી પહેલા એને જ ગોતી તો હા તો એ સબસ્ક્રાઈબર આવ્યો હતો અમદાવાદથી હતો ઘાટલોડિયા અમદાવાદ બાજુથી તો કાંઈ હોજ પડવા આવ્યું આજ તો ધૂળેટી ઊંઘમાં જઈશ બધા ઊંઘ્યા ઉઠ્યો ઊંઘી ઉઠી પડી આરામ કર્યો મેં તો કર્યો જ નહીં આ ટેકલાય ઊંઘ ઉડાડી દીધી ઈમેલ આઈડી અને પાસવર્ડ ખોઈ નાખીશ હા ટ્રાય તો ટ્રાય અકાઉન્ટ જતો રહ્યો લાભ છે રીત પાછો ચલો ગાઈસ તો આપણે બધા સ્ટ્રાઇકો આલી 2 એકાઉન્ટનો આલી છે હજી 3 એકાઉન્ટ બાકી કારણ કે અમે ગાઈસ છે ને લોબી પ્રોસેસ હોય બધી ખાસ બધી લિંકો કનેક્ટ કરવી પડે લિંકો પછી આપણું અકાઉન્ટ મૂકવું પડે પછી એની કોપી કરેલી લિંકો મૂકવી પડે એ રીતે કોપીરાઇટર લાય થોડી વાર બાકી છે પણ એ લોકોએ શું કર્યું ખબર અમને બ્લોક કરી દીધા કે અમે જોઈ ના કે ને એટલા માટે પણ એમને શું ખબર છે મારી જોડે બીજો ફેક એકાઉન્ટ છે ને એમાં ખોલી સ્ટ્રાઇકો આલું છે એવા કોપી કરી સીધો આખો મૂકી દીધા આપણે શું કરવાનું તો કંઈ સ્ટ્રાઇકો આલી લઈએ થોડી વાર રહીને અથવા થોડું કોમ કરી લઈએ કોઈ ગમે તેમ ખાટલામાં ટોકરમાં મેલે તો ટોકર કને ખાલી કરી તો પૂછી લે ધોકો તો નહીં હોય ના તો મૂક્યા બાબીને લઈ જાય કેરિયન સિઝન આવે ને એટલે આબો યાદ આવે ઉધરો જ નહીં થઈ શકાતો પૂનમ નથી શું ઉધરસ ત્રણ દાડા પણ હા દવા લઈને આવે ને પછી નવું દુખાવે બને એટલે ત્યાં અવાજ જવાનું તો જઈ આવું એટલે બધા થઈ જાય દવાખાનું બહુ આગું થાય ગાયનેક દવાખાનું છે ને બહુ આગું અને બીજા ડૉક્ટર જોડે લેવાય નહીં દવા આપણે જોઈ લેતા હોય ઉઠી લેવી સારી તો કઈ આપણે મરચો આવી જશે
પણ બજારમાં વેચા તો લાવું છે એટલે વહીથી કોઈ ખાતો જ નહીં ઘરે છેલ્લી નીકળે છે એક જ વેલ છે તો કાઠીથી દોણા કાઢવાના છે કાઠી હોય લે પૂનમ લે આ મીઠું ક્યાંથી હતી બીજ થોડુંક એક બે લૂમ ખારા ભાજ્યા એક બે લોકો ખારા ખાતા સારું હતું ને બધી કાઢવાની છે કે બીજ તૈયાર રાખજો એ તો તો શું હતું આમ આ વખત કોથળી બધી કાઢજો હા લોકો હોય ને એ પણ લોથરી બધી નાખો એટલે સુકાઈ જાય હા નથી રોસ તો ગાઈઝ મમ્મી તો હેડી ખેતરમાં ચાલ લેવા પૈસા માટે હા આખે બે પોટલા ખાલા ચાર પોટલા દાણાના અત્યારે બે પોટલા લાવશે તે પોટલું હજુ નહીં જોવાય ને હા એ પોટલું હવારમાં હા કાલે પાછા લાવવા. હોય તો નાખવાનું ખોણા નહીં હમણાં બાપડી કરો કે કોણ કોણ છે હવે ઘઉં પાકવા આવે, ચિંતા ના કરો. ઘઉં પાકે તારે પૂછે લાવતા કેટલા આયા કહું ઘઉં પાકવા હવે વધારે આવે છે 15 દાણા તો 4 કોથળા ખાઈ જશું આપણે. એટલે એમ કે સારા ઘઉં ખવડાય એમ કે બે ઘઉં ખવડાવવા પણ હાલ ના ખવડાવે તો હમણાં ઘઉં અને હજુ વાર ને પછી ચો વેચાણ પણ લાવવાનું આપણે ચોવીસ લાવવા નહીં હા ખાલી 15 દાણા બાકી હવે. એ અમુ નાવા ઉતરો હેડો આમ બીમાર પડશે આખો દાડો વાત તો લીધું છે અને યુવાને મેલ છે તો બધું. હા અંદર ટીકલા પોણી કાઢી નાખ એના માટે 45 એક વીકો ચાર ખેતર રાખ્યો વીકો ચાલ લેવા એના માટે બેઠ બની હા તાણ એટલું દૂધ નહીં હાલે આખું ખેતર જોજે પડે ના હા હવે આવે છે વરસાદ જા નાવા જા 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 ને જા જા તો ગાઈસ શાકની તૈયારીઓ થઈ છે તો પેલી ચોળીનું શાક આ કઈ વાલોળ બનાવું સેવ ટોમેટા પેલી પીળી સેવ વાળું બનાવું વાલોરનું સેવ ટોમેટા બે શાક આટલું ચાલે ના બધું શિલ્પાને કવર બનાવું અત્યારે બનાવું શિલ્પા કમ આ પ્લીઝ ખાવે હો મમ્મી ચક્કરી કાપથી તમે ચક્કરી તો સારું છે કસરત કરતો એની માટે શું તો ગાય જઈએ તો ખાવાની તૈયારી થઈ બે શાક બને તો કોઈ ગમમાં જુએ માંગે જાય પેલી સેવ નાખી દે આવો હા ગોઠિયા ચેવા તીખા એવા જ ના આવા બકરી જાય તો કઈ હું રીયો બે દોડીને આવ્યા તો કઈ પપ્પા આ વ્યૂ બે આ બાદ બેસે છે મોબાઈલ લેવા એ મેઠી મેઠી વાતો કરીને મને ખબર છે કે નહીં મોબાઈલ ના હાલતા મોબાઈલ જોવાય કચરો ના પાડતો તો એ બે ખાવાનું થઈ ગયું પૂરા હવે ત્યાં કસરત કરી નાખી જલ્દી ચો તો કઈ ટબ અહીંયા મૂક્યો છે કારણ કે કૂતરો છે ને તોડી નાખશે એટલા માટે અને કાલ ધોવાનું છે ધાબુ આખું કાલ હે ને એ પાણી ભરીને આખું ધાબુ સાફ કરવાનું છે એટલે આપણે નીચે ઊંઘીએ ને તો એ ચોખ્ખું થઈ ગયું રણજીત કરે છે કસરત ચાલો આપણે થોડી કરી દઈએ સૂર્યાસ્ત થઈ ગયો આ બાજુ અને આ બાજુ પપ્પા મમ્મીને ખાવા બેસી જશે ખાવ નહીં ખાવું છે જલ્દી ગરમ ગરમ રોટલી કેવું છે પપ્પા તો ગાઈસ ખાવા બેસી સંજો પાર્વતી પૂનમ એ બધો બાકી છે આપણે બેસી શાકનું રોટલી તેલ થોડું વધારે પડી ગયું છે પણ અમે શું કરવાનું ચાલશે ઓમ કરી નાખ્યું એટલે નેચે ભેગું થશે મેઠું ના મસ્ત લાગે એટલે ઘર મોટું બનાવવાનું થાય છે પણ ક્યાંનો થાય છે એ જ ખબર નહીં પડતી મજા આવી મજા આવી કે રોટી આલુ મૂલ્ય ઈ બાબા જો છો રોટલી લેવા દીધી. હું હાલત નહીં આવ્યો. આ બાજુ પહેરજે માથામાં પહેરજે માથામાં માટકો ટોલી બસ ખાવા પીવાનું થઈ ગયું આ તો ખબર જ ના પડી કોઈ આવી જ નહીં આ બાદ પલાળવા વાહમાં કોઈ નહીં રમી હા કોઈ નહીં રમી સ્ટાર્ટ જ કરીએ આપણે શરૂ કરીએ હા. બીજું કરતું એ નહીં હવે જનસી તક જવરી તું રોણી હું નહીં તાણ ગુડુઆ જે મારે બેબી કચ્ચે બાલી બેબી કરતો જનસી તારા બાલશું એ બેબી કચ નહીં આ તાણ હું છું આવા ગુડુ જેવાય ના કરશું काश में पेंटर होता हूँ અલે પેલો ઉપર કૂતરો સડ્યો હતો લઉં કા પડી मम्मी અરે હું ये तो मुक्की दे दूँ मेरे 10 गाइस एवं। 10 में से कितने दोगे
મારી 10 મારી તું કેટલા આલે જેન્સી પેન્ટિંગ જોઈ લો આ રૂબરૂમાં જોઈ લે ગમત જોઈ લો હા એના દોત પડી જશે બોખી નહીં દોરી અલે દોત તો રહી જ જ્યાં તો ગાઈસ ખાવા પીવાનું તો ખાધું ને અમુક કામકાજ ચાલુ થયું છે અમુક સાફ સફાઈનું વાળવાનું કચરા પોતું ને બધું તો ગઈશ અમે છે હું અને રિયો બે રોજ ખાધા પછી એટલે 1000 સ્ટેપ પણ રોજ ખાતા પછી વાગીએ છીએ એટલે આપણું અમને લાઈટ દેખાઈ થી આટલા આપણા ઉકેરા છે ને સરપંચનું ઘર છે ને એટલે સુધી છે ને આપણે હેડવાઈએ છીએ રોજ આજે ચાલુ જ છે કાલનું મિતલા અહીંયા તો વિદાય ચાલુ છે મમ્મીને બધા જોઉં છે બે